શા માટે આરોપ લાગે છે? આજે પહેલી વાત તો દુઃખદ બાબત એ છે અમારા માટે કે આજે અમારી ખુશીમાં સહભાગી થવા અમારા ભાઈ ચૈતરભાઈ અહીંયા વિધાનસભામાં હાજર નથી, પણ એ ચોક્કસથી જેલમાં આજે ખૂબ આનંદિત હશે કે એમની સાથે એક લડાયક મજબૂત યુવાન આજે શપથ લઈ રહ્યો છે. વાત એ છે કે ચૈતરભાઈ પર કેસ શું કરવામાં આવ્યો? ભૂતકાળમાં પણ આદિવાસી સમાજનો અવાજ બનીને જ્યારે ચૈતરભાઈ બહાર નીકળ્યા છે, ભ્રષ્ટાચારને ઉજાગર કર્યા છે, નકલી કચેરીઓ બહાર લાવ્યા છે, ત્યારે ચૈતરભાઈના અવાજને દબાવવાના ભૂતકાળમાં પણ પ્રયત્નો થયા છે. ચૈતરભાઈ પર વારંવાર ખોટા કેસ કરવાના પ્રયત્નો થાય છે. ભારતીય જનતા પાર્ટીને ચૈતરભાઈ સરેન્ડર નથી થતા એટલે એને એનકેન પ્રકારે દબાવવાના પ્રયત્ન થાય છે. હાલ જે ગુનો છે એ ગુનો શું છે? ચૈતરભાઈ વસાવાએ પીવાના પાણીનો ગ્લાસ ફેંક્યો, સદનસીબે પેલો સંજય વસાવા નીચે નમી ગયો જે ફરિયાદી છે. જો સંજય વસાવાના માથામાં વાગ્યો હોત તો સંજય વસાવા મૃત્યુ પામત. ઈરાદાપૂર્વક ચૈતરભાઈ ગ્લાસ ફેંક્યો, નસીબ જોગ સંજય વસાવા બચી ગયો, આવું પોલીસનું કહેવું છે. હવે પીવાના પાણીનો ગ્લાસ ફેંકવાથી કોઈની ઉપર 307 જે જૂની કલમ હતી હાલ 109 છે કે ઈરાદાપૂર્વક હત્યા કરવાની કોશિશ, જેને પીવાના પાણીથી ગ્લાસથી કોઈ હત્યા કરે, ઈરાદાપૂર્વક હત્યા કરે. વાત એ છે ક્યાંક ને ક્યાંક આવનાર સમયમાં કોર્ટમાં જે પણ તપાસ કરનાર અધિકારી છે એને જવાબ આપવા ફાફા પડી જશે. નવજીવનના માધ્યમથી કહું છું, ચૈતરભાઈ સિવાય હું એવું માનું છું કે જેટલા પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા આદિવાસી સમાજના નેતાઓ છે એને આવું જ દેખાશે. કારણ એ છે કે ભાજપમાં જોડાયેલા નેતાઓએ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનનો પૂરો લાભ લીધો છે. 2500 કરોડ રૂપિયા જે બચુભાઈ ખાબડના દીકરા ચાવ કરી ગયા, એમાં ઘણા બધા નેતાઓ સામેલ હશે. દરેક તાલુકા પ્રમુખનો પણ ભાગ હશે, ક્યાંક હિસ્સો હશે. માત્ર લઈ આવી વાત કોંગ્રેસ ભાજપનું ગઠબંધન આપણે એમાં પણ જોયું. આખું કૌભાંડ કોણ બહાર લાવ્યું? ચૈતરભાઈ લાવ્યા. હજી તો માત્ર એક કૌભાંડ બહાર આવ્યું છે. 2500 કરોડ 2500 કરોડ રૂપિયાની વાત છે. 2500 કરોડનું કૌભાંડ બહાર લાવ્યા ચૈતરભાઈ. તો આ ભાગ બટાઈ જેટલા પણ ભાજપ સાથે જોડાયેલા તમામ નેતાઓને થઈ છે. સીધી વાત એ છે કે આદિવાસી સમાજના પૈસા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા તમામ સમાજના લોકો ચાવ કરી ગયા. નવજીવનના માધ્યમથી હું કહીશ, ગુજરાતનો એક પણ જિલ્લો વડાપ્રધાન મને બતાવે અથવા વડાપ્રધાનને સમય નહીં હોય, આપણને વડાપ્રધાન જોતા નહીં હોય, ગુજરાતના નેતાઓને કહીએ છીએ જે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની, ભ્રષ્ટાચાર મુક્ત ભાજપની વાતો કરે છે, ભાજપના નેતાને ચેલેન્જ કરું છું. જે હમણાં ચેલેન્જનો સિલસિલો ચાલ્યો છે ને, ચેલેન્જ સમજે તો ચેલેન્જ કરું છું. ગુજરાતની અંદર એક પણ જિલ્લાનું નામ બતાવે જ્યાં મનરેગામાં કૌભાંડ નથી થયું. ગુજરાતની અંદર ખેડૂતો માટે આવેલી એક યોજનાનું નામ બતાવે. જાહેર મંચ પર હું ચર્ચા કરવા તૈયાર છું. અમે સુરેન્દ્રનગરમાં જે માણસ 15 વર્ષ પહેલા ગુજરી ગયા છે એવા માણસના નામે કામ થાય છે જોબ કાર્ડમાં, એ માણસના પૈસા ઉઠી જાય છે. મનરેગા કૌભાંડમાં સુરેન્દ્રનગરમાં 100 કરોડના શૌચાલય ખાઈ ગયા ભાજપના નેતા. શૌચાલય 100 કરોડના ખાઈ ગયા. સીધી વાત એ છે કે તળાવોના નામે, કુવાના નામે, જે કુવા જૂના હતા એ કુવાને બતાવવામાં આવે, વારંવાર 3 વખત બતાવીને એના નામે પૈસા ઉઘરાવી લેવામાં આવ્યા છે. સીધી વાત એ છે કે કયા જિલ્લામાં ભ્રષ્ટાચાર થતો નથી. ભાજપ જયારે એવું કહે કે અમે ભ્રષ્ટાચાર નહીં કરીએ, ત્યારે ઓસામા બિન લાદેન જયારે ગાંધી વિચારોની વાત કરતો હોય ને આવું લાગે. અહિંસાની વાતો ઓસામા બિન લાદેન કે દાઉદ કરતા હોય એવું લાગે, જ્યારે ભાજપ એમ કે અમે ભ્રષ્ટાચાર નહીં કરીએ. ભ્રષ્ટાચારનો કોન્ટ્રાક્ટ જેને સૌથી મોટો રાખ્યો છે ભારતીય જનતા પાર્ટીએ રાખ્યો છે. કયા મોઢે કે અમે ભ્રષ્ટાચાર નથી કરતા? કઈ યોજનામાં નથી થતો? યોજનાનું નામ બોલો, પુરાવા રાજુ કરપડા આપશે. આરોપ તો તમારા રાષ્ટ્રીય અધ્યક્ષ પર પણ નાખ્યા છે ભ્રષ્ટાચાર. આરોપો મૂકવા, જેલમાં પૂરી દેવા, ખોટા કેસ કરી દેવા, આ તો ભારતીય જનતા પાર્ટીનું કામ છે. અંગ્રેજોના સમયમાં પણ જેને રાષ્ટ્ર માટે પ્રેમ હતો ને એવા લોકો એ વખતે પણ જેલમાં જતા, એને ફાંસીના માસડે પણ લટકાવ્યા. તેમ છતાંય દેશને વફાદાર લોકો હતા એ અંગ્રેજોની સામે લડતા. આજે દેશને વફાદાર લોકો આમ આદમી પાર્ટીમાં છે, જે ભારતીય જનતા પાર્ટીના કુશાસનની સામે લડે છે.